હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો. તો અમારે પીએનસી છે ને સ્કૂલે મૂકવા જવું છે અને આવડા બધા છે ને હારે થાય છે. તો કેમ હારે આવવું? કેમ આવડા છે ને અત્યારમાં ભાગ ખાવાનો હોય ને એટલે હારે આવે. હાલે બેન, હાલો હવે, હાલ ટાઈમ થઈ ગયો હવે. તો ભાઈ પ્રિયાંશીને સ્કૂલે મૂકી આવે ને આ બે કે અમારે ભાગ લેવો છે ને આ દેરીએથી આપણે દૂધ લઈ છે, તો દૂધ લઈને આપણે પાછા ઘરે જશું. અમારા માનિકભાઈ છે ને રીહમાં આવી જાય ને તો બધી ઉપાડી લે, પછી એકેય લગી નથી રહ્યો, તો બધી લગીઓ લઈને વિયો ગયો. હવે આવડાને જેને રમવાનું તો દીશીભાઈ ને બધા પીડે રહ્યા. હવે આ મોટા ભાઈ છે ને બધું લઈને વિયો જાય. ના હા તો લેની માનું, તારે લંબાનું છે કે શું કરવાનું છે તારે? એ કચ્છી કરે છે. થઈ ગયો. હાલો બદલાઈ. આમ એમ નો દીસી બીજામાં ઓલા તગારા મૂકી દે. હા બસ રેડી. દીસી બેન છે ને બહુ કામ કરે હો ભાઈ, કામ કરતા શીખી ગઈ હો ભાઈ. લોકો જેવો નાસ્તો કરે છે અને આપણે છે ને અહીંયા કામ બનાવી છે ને અહીંયા તો પેન્ટું બની ગઈ છે. તો હવે પેન્ટું લઈને ડાયરેક્ટ જવાનું છે દુકાને કામ દેવા. ક્યાં જવાનું છે? દ્વારકા. જવાનું છે ક્યારે કે હું તમને રેડી. હાલો તો જઈ આવી દુકાને. હાલો તો આપણે આવી ગયા છીએ દુકાને. તો આવી લાગે છે કંઈક અમારી દુકાન, તમે જોઈ શકો છો. તો આખી દુકાન હું તમને બતાવી દઉં. તો કેવી લાગે છે તો કમેન્ટમાં તમે અમને કહેજો. અને દુકાનનું નામ છે ક્રોની મેન્સવેર. તો કપડાં સીવરા હોય તો પોગી જજો. હાલે એમાંનો ઉપડાલ જા જો. હાલો જો, આને બાળ મંદિરે જતા જ બળ પડે છે. જો અમારે દીશી ઉપડી. જો ટીચર બોલાવા આવ્યા તો દીશી બેન ઉપડ્યા છે. પણ અમારા છે ને માનુભાઈ નથી જતા. હા અહીંયા દુકાને ફ્રૂટી તો પી ગયો છે બેઠો એકલો. માનુભાઈ ને છે ને બળ પીડ્યું છે અને કે બાળ મંદિરે જવું નથી. તને આપું તારે જવું, તને આપું લે. જવું એને જવું જ નથી. ભાઈ આજે છે ને ઘડીએ લાઈટ જાય છે. કોને ખબર લાઈટ નું શું થવાનું છે, કાપ હશે કઈ ખબર ના પડતી. અત્યાર સુધી 3 વાર વી ગઈ. જો આ બધા છે ને જમરૂખડી લાગડે જમરૂખ પડ્યા પાકલ. એ પાછા પોપટા ખાધેલા છે. કામાનું બતાવી તો. હા જો આ પોપટા ખાધેલું હોય કે એટલે એ મીઠું બહુ હોય એટલે ઈવડે એ જમરૂખ ખાઈ જો છે. માનિકનાથમાં ઈ જ છે. જો ભાઈ આ જિગ્નેશ કવિરાજ આવ્યા છે. કેમ મોટા ભાઈ અંદર આવું છે? આવી જાવ હાલો. પછી આ જમરૂખડી છે ને જો અહીંથી પાડેલા છે. બહુ હું છું એને. હા ખા. જિગ્નેશ કવિરાજ પૂછે ખાવાનું જ હોય ને. એ કવિરાજ તું ને રમતો ક્યાં છે? હા છે હો ભાઈ. તમારા મોટા ભાઈ ને રમવાનું કે તમારી પાસે નથી લગી? તો આપણે છે ને જો વેફર પાડવાનું શરૂ કરી દીધું. જુઓ અહીં વેફર પડે છે. આ બટેટા ઘણા દિવસ પહેલા લાવ્યો હતો પણ છે ને એક બાટલો ખાલી થઈ ગયેલો હતો ને એટલે કે વેફર પાડવાનો મેળ નહોતો આવ્યો. કા થોડુંક તાણીને બોલ ને સંભળાય એમ. હજી તાણીને બોલ. જો આ છે ને પછી હવે વેફર પાડવાની કઈ રીતે એ બતાવી દો. બતાવી જલ્દી. હાલો આ રીતે વેફર પડે. જો
મસ્ત મજાની પડી ગઈ લ્યો આ ઈ વેફર પાડે છે આજ નવીરા છે તો પાડી નાખે તો તારે શું કામ છે વળી રાંધવાનું છે હા તો રાંધવામાં ત્યાં અડધી કલાક થાય કે આખો દી થોડો થાય એમાં હાથ પડી જાય આટલા બટેટામાં હાંજ પડી જાય ડિઝાઇન બાફાના છે એમાં કઈ હુકવી દેવાય બાફતા એમાં શું વાર લાગે કલાકમાં પૂરું થઈ જાય તોય તમે હુકવા લાગો તમને ખબર પડે ને કેટલી વાર મારે તો કામે બેહવાનું હોય નકર તો આગળ હુકવા લાગુ આ જોવો પાછા કેટલા બધા કારીગર આવી ગયા જોવો આ બધા કારીગર છે હો જોવો આ મોટો કારીગર છે આ હે મોટો કારીગર એ જો આ એ કારીગર છે જો પડવા મળી ને વાહ પ્રિયાંશી વાહ આ મોટી કારીગર હો ભાઈ અને આ મોટો કારીગર પછી આ કસલી એ દીકરી તું એ કારીગર છો તને આવડે વેફર પાડતા કેવી આવડે હા જો આ કારીગર છે ને એ વેફર પડતી જાય ને તો પાણીમાં નાખતો જાય છે કઈ હઠી પડે છે વાહ કારીગર વાહ એક ડોલ જો અહીંયા ભરાઈ ગઈ એક ડોલ અહીંયા હજી અહીંયા પીડ્યા છે ઓય માંડવી જો માનવ તો ભાઈ આજ માટે એટલું જ થી તો હવે ફરી મળીશું બીજા બ્લોગમાં તો ત્યાં સુધી બાય બાય અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નાનકડી અમથી કોમેન્ટ કરી દેજો તો ત્યાં સુધી બાય બાય